બાજુમાં દેવરાજ તું પણ આવતો રે. આગળ આગળ તું અહીં આગળ. તારું નામ? આરવ. દેવરાજ. પણ અત્યારે આપણે વાર્તા કરીએ છીએ ને એટલા પૂરતું તમને સમજાવવા માટે આનું નામ છે ધર્મબુદ્ધિ. ઓકે? અને આનું નામ છે બીજા ગામ માટે. બીજા ગામ પર ગયા શાને માટે? પૈસા કમાવા માટે. બરાબર છે? પછી બંને જણ ક્યાં ગયા? બીજા ગામમાં ગયા અને બહુ મહેનત કરી, સરસ કામ કર્યું, સરસ પૈસા કમાયા અને કેટલા બધા પૈસા કમાયા, આટલા બધા પૈસા. બરાબર? હવે એ બંને જણ જ્યારે પૈસા કમાવા માટે જતા હતા ને બીજે ગામ, એ વખતે જે પાપ બુદ્ધિ હતો ને એના મનમાં શું થયું કે હું એક કામ કરીશ. શું કરવાનું? કે આ જે ધર્મ બુદ્ધિ જે આટલા બધા પણ પૈસા કમાશે ને એના પૈસા હું લઈ લઈશ અને હું એના કરતા વધારે પૈસા વાળું. બરાબર છે? ચાલો તો પછી બીજું અને તને દુઃખ થાય એટલે એને બહુ દુઃખ થયું ધર્મ બુદ્ધિને. એને પાપ બુદ્ધિને કહ્યું ના ના ના, મેં તારા પૈસા નથી લીધા ભાઈ, હું શું કરવા ચોરી કરું? આપણે બંને સાથે મહેનત કરી છે ને, આપણે બંને પાસે આટલા પૈસા છે, શું કરવા ચોરી કરું? તાણે શું કીધું? ના ના ના, મેં અહીંયા પૈસા મૂક્યા છે એ તો તને ને મને જ ખબર હતી કે નહીં, કોઈ સાક્ષી હતું નહીં. તો હવે શું કરવાનું? તમારા પૈસા કોઈ લઈ લે, આપણે આટલી મહેનત કરી છે, આટલા બધા પૈસા કમાયેલા છે અને પૈસા કોઈ લઈ જાય તો આપણને કેવું ફીલ થાય? દુઃખ થાય. પછી શું થાય? બીજું શું થાય? રડવું આવે. મેં આટલી બધી મહેનત કરી, પૈસા કોણ આપે? એટલે ચોરી કોણે કરી છે? તો તે ધર્મ બુદ્ધિએ. આ સાચું હતું કે ખોટું હતું? ખોટું હતું ને. એટલે પછી બધાને નવાઈ લાગે છે કે વૃક્ષ દેવતા આવું બોલ્યા ને બધાને એકદમ આમ આશ્ચર્ય તો થાય કે નહીં? તમે કોને પીપળાનો અવાજ સાંભળ્યો છે? પછી આસોપાલવનો અવાજ સાંભળ્યો છે? કોણ? એ વૃક્ષ દેવતા આવું બોલ્યા, વાર્તાના વૃક્ષ દેવતા. ત્યાં પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિ જ લીધા છે એટલે બધાને બહુ નવાઈ લાગી. તમને લાગે કે નહીં લાગે? એવું નવાઈ લાગી. એટલે પછી રાજાએ કીધું કે તો પછી ધર્મ બુદ્ધિ ચોર છે, એને શિક્ષા કરો. એવું થયું. પણ એટલી વારમાં ધર્મ બુદ્ધિ દોડતા દોડતા જઈને શું કર્યું ખબર છે? આ ઝાડની આજુબાજુ બધા સૂકા પાંદડા અને તણખલા હતા ને એ બધા એને સળગાવ્યા. એટલે પછી પેલા તણખ સાથે સળગવા લાગ્યા. ધુમાડો ઉઠ્યો અને ઉપરનું ઝાડ પણ બળવા લાગ્યું. આપણે ઝાડ નીચે આગ કરીએ તો બળતરા તો થાય ને, ધુમાડો તો થાય કે નહીં? તો એવી રીતે પછી શું થયું? આપણે લીધેલી વસ્તુ પાછી આપી દે તો આપણે એને શું કહેવાનું? થેન્ક યુ. અને પછી હવે તું ચોર નથી. વેરી ગુડ. જો ધર્મ બુદ્ધિ શું કીધું? કોઈની વસ્તુ તમે પાછી આપી દો તો એને શું કહેવાનું? થેન્ક યુ. અને હવેથી તું ચોર નથી. સાચી વાત છે. હવે તો આપણે નથી હવે તેનો ફ્રેન્ડ કરશે બંનેનો. હા ને, ચાલો બંને વચ્ચે ગુસ્સો કરી નાખો. આજ મેળવી લો બધા સાથે. ચાલો ચાલો ધર્મ બુદ્ધિને હેલો કરી દો. ધર્મ બુદ્ધિને હેલો કરો. હું પણ તારો ફ્રેન્ડ છું. અને પછી આ બુદ્ધિને પણ કરી દો હેલો, હું પણ તારો ફ્રેન્ડ છું. કહી દો. ઓકે બેસી જાઓ. તમે જજ છો, તમે બેસી જાઓ. બેસી જાઓ. એટલે આપણે શું કરવાનું? કોઈની વસ્તુ આપણે લીધી હોય તો એને આપણે પાછી આપી દેવાની. સપોઝ આપણી વસ્તુ બીજી કોઈ ગીફ્ટ તમે આવો કે તમે ક્લાસરૂમમાં જોયું છે, સ્કૂલમાં જોયું કોને આપ્યું છે? તારો ફ્રેન્ડ શું આપે છે? આપે છે. આપણને આપેલો થેન્ક યુ કહેવાનું. તમે પહેલા મને સામેથી કહેશો આપણે કઈ વાર્તા સાંભળવાની છે?
ટ્રાય કરજો. થોડી ટ્રાય કરજો. સુધરશે ને? બોલ ને. હા, પછી બોલો. ચોકલેટની નહીં, રૂપિયાની ચોરી કરી. અને તમે જાઓ ને દુકાન વડે 5 રૂપિયાની 5 ની જગ્યાએ 6 ચોકલેટો આપી અને તમે ઘરે જઈને 5 આપી મમ્મીને, તો એને શું કહેવાય? એને પણ ચોરી કહેવાય. એને શું કહેવાય? અચ્છા. વેરી ગુડ. વેરી નાઇસ. વિચારી બતાવે? હા, જે લોકો લખી શકે કેટલા છે લખી શકે છે? લખી શકે છે. લખતા હશે. તો અભિપ્રાય લોકો આજની વાર્તા તમને કેવી લાગી? હા, ચૈત્રીજી કેવા લાગ્યા તમને? એમની વાર્તા ગમી તમને કહેવાની? નાની છે એટલે. આવે છે ને? તમારે લખવું બતાવો કે તમને કેવું લાગ્યું. પહેલા આયા હતા ત્યારે કોણ હતું આમાં? ત્યારે આયા હતા ને 8 બીજા હતા.